શ્રાવણ મહિનો વયો ગયો પછી મારા હાથમાં એક શિવચરિત આવ્યું. એટલે એ શિવચરિત છે એ સારું છે, એટલે આજે એની જ એક કથા રેકર્ડ કરાવી દઉં. કથા એવી છે કે એક વખત બ્રહ્માજીને એવું થયું કે ભાઈ મારું ઉત્પત્તિ સ્થાન શું છે. બ્રહ્માજીના મનમાં એવો એક ભાવ જાગ્યો. એટલે બ્રહ્માજી છે ને એ કમળના નાળચામાં ગયા. કમળના નાળચામાં હજારો વર્ષ સુધી ગયા, પણ બ્રહ્માજીને એનું ઉત્પત્તિ સ્થાન મળ્યું નહીં. ગોતવા છતાંય ઉત્પત્તિ સ્થાન ન મળ્યું, એટલે પાછા કમળના નાળચા ઉપર આવી ગયા. અને ક્ષીર સાગરમાં ચારે તરફ દ્રષ્ટિ કરી કે કોઈ દેખાય છે કે નહીં. તો ચારે તરફ ક્ષીર સાગરમાં દ્રષ્ટિ કરીને બ્રહ્માજીએ તો એના ચાર મોઢા પ્રગટ થઈ ગયા. ચાર મોઢા મુખારવિંદ પ્રગટ થઈ જાય છે બ્રહ્માજીના, અને એક મોઢું એનું પોતાનું હતું, એટલે પાંચ મોઢા થઈ ગયા બ્રહ્માજી. તો પાંચ મોઢા વાળા બ્રહ્માજી જોડે છે મારી ઉત્પત્તિનું સ્થાન શું છે. તે શોધતા શોધતા એને ક્ષીર સાગરમાં ભગવાન વિષ્ણુ દેખાણા. એટલે વિષ્ણુ ભગવાનને કહે કોણ છો તમે અને અહીંયા શું કરો છો? તો વિષ્ણુ ભગવાન કહે કે હું વિષ્ણુ છું, ક્ષીર સાગરની અંદર શયન કરું છું કે, અને મારું તો આ ઘર છે સમુદ્ર, એટલે તો હું અહીંયા છું એમ. તો બ્રહ્માજી કે પણ તમે છો કોણ? તો વિષ્ણુ ભગવાન કે મારે એ જ પ્રશ્ન કર્યો કે તમે કોણ છો? તો બ્રહ્માજીએ ગર્વથી કીધું, અભિમાનથી કીધું કે હું સાક્ષાત બ્રહ્મા છું અને સૃષ્ટિનો રચયિતા છું, સૃષ્ટિની ઉત્પત્તિ કરવા વાળો છું હું એમ. તો કે હા. તો વિષ્ણુ ભગવાન કે તમે તો સૃષ્ટિની ઉત્પત્તિ કરતા જ હશો, પણ હું તો છે ને આખા બ્રહ્માંડની ઉત્પત્તિ કરું છું, અને બ્રહ્માંડનો અધિપતિ હું છું. બ્રહ્માજી કે ગલત, હું કેવી રીતે માનું કે તમે બ્રહ્માંડના અધિપતિ છો, બ્રહ્માંડનું આ છે. તો વિષ્ણુ ભગવાન કે તો હું કેમ માનું કે તમે પણ એક બ્રહ્માંડના સૃષ્ટિના ઉત્પત્તિ કરતા છો, હું કેમ માનું? બ્રહ્મા કે એક કામ કરો, તમે મારા પેટમાં જોઈ લ્યો. મારા પેટમાં 14 લોકનું બ્રહ્માંડ છે, અને એ બ્રહ્માંડની ઉત્પત્તિ હું કરું છું, મારા પેટમાં જઈને જોઈ લ્યો. તો ઠીક છે. વિષ્ણુ ભગવાન બ્રહ્માજીના પેટમાં ગયા. પેટમાં જઈ અને એને આખું બ્રહ્માંડ બ્રહ્માજીના પેટમાં જોયું. પછી બ્રહ્માજી એમ બોલે છે કે હવે વિષ્ણુ ભગવાન તમારા પેટમાં જોવા દો, તમે બ્રહ્માંડના ધણી છો કે નહીં, તો જોઈ લો. તો બ્રહ્માજી વિષ્ણુ ભગવાનના પેટમાં ગયા, તો એના પેટમાં એને આખું મોટું બ્રહ્માંડ જોયું. આખું મોટું બ્રહ્માંડ દેખાણું, અને એટલા હજારો બ્રહ્માંડ દેખાણા વિષ્ણુના શરીરમાં કે ફરતા ફરતા બ્રહ્માજીને હજારો વર્ષ નીકળી ગયા. પછી બ્રહ્માજી વિચારે છે કે હાલો હવે હું છે ને બહારે નીકળી જાવી કે આમાં ફરતા ફરતા તો મારે હજારો વર્ષ થઈ ગયા, હવે હું છે ને બહારે નીકળી જાઉં. તો બહારે નીકળવા માટે ગયા ને બ્રહ્માજી, તો વિષ્ણુ ભગવાને પોતાના બધા દરવાજા બંધ કરી દીધા. આંખ, નાક, કાન જે એના દરવાજા હતા ને બહાર નીકળવાના, બધા દરવાજા બંધ કરી દીધા વિષ્ણુ ભગવાન. એટલે બ્રહ્માજી ભ્રમણ કરે પણ દરવાજો જ ન મળે. પછી નાભીમાંથી કમળની દાંડલીમાં ગયા બ્રહ્માજી, અને કમળની દાંડલીએ પાછા બ્રહ્માજી કમળ ઉપર બેસી ગયા. પાછા બ્રહ્માજી કમળ ઉપર બેસે છે ત્યારે બ્રહ્માજી કહે વિષ્ણુ ભગવાન આ શું ખેલ છે? તમે તો બધા રસ્તા બંધ કરી દીધા કે મારે બહાર નીકળવું હોય તો ક્યાંથી બહાર નીકળવું કે તમે તો કેવા છો કે બધા રસ્તા બંધ કરી દીધા તમે. તો વિષ્ણુ ભગવાન કે મારે તમને દેખાડવું હતું કે તમારું જન્મ સ્થાન પણ હું જ છું, એ મારે દેખાડવું હતું ને, એટલે મેં બધા રસ્તા બંધ કરી દીધા હતા. બ્રહ્માજી કે એવું થોડું હાલે કે તમારા કરતા તો હું જે શક્તિશાળી. વિષ્ણુ કે ના, હું શક્તિશાળી. તો ત્યારે મીઠો ઝઘડો થાય છે. પછી વિષ્ણુ ભગવાન ને એને બેનો ઝઘડો પતાવવા માટે મહાદેવની ઉત્પત્તિ થાય છે. કેવી રીતે? મહાદેવનું નામ બોલે છે વિષ્ણુ ભગવાન કે ભાઈ મહાદેવ સર્વશ્રેષ્ઠ દેવતા છે. એટલે મહાદેવની વાત નીકળી ને, એટલે બ્રહ્મા કે મારે મહાદેવને છે ને મારા પુત્ર બનાવવા છે. જો સર્વશ્રેષ્ઠ દેવતા હોય ને તો મારી ઈચ્છા છે કે મારા પણ પુત્ર બને એ મહાદેવજી. તો
તો વિષ્ણુ ભગવાન કે ઠીક છે, બનશે, તમારી ઈચ્છા છે તો મહાદેવ તમારા પુત્ર જરૂર બનશે. લૌકિક રીતે, બાકી તો મહાદેવ સાક્ષાત ભગવાન છે. મહાદેવ ક્યાં કોઈના પુત્ર બની શકે, કારણ કે એ તો સાક્ષાત ભગવાન છે. પણ બ્રહ્માજીની ઈચ્છા હતી કે હું મહાદેવને પુત્ર બનાવું. તો લીલા દ્રષ્ટિથી મહાદેવ પુત્ર બને છે, ખાલી લીલા દ્રષ્ટિથી, બાકી નહીતર મહાદેવને કોઈ પુત્ર બનાવી શકે નહીં. આવી વસ્તુ છે. તો બ્રહ્માજીને પછી કીધું ભાઈ હવે સૃષ્ટિ રચના કરો. એટલે બ્રહ્માજીએ પોતાના મનથી સૃષ્ટિ રચના કરી અને મનથી એમને સનકાદિકોને પ્રગટ કર્યા. ચારેય સનકાદિકોને પ્રગટ કરે છે મનથી. તો મનથી ચારેય સનકાદિક પ્રગટ થયા અને બ્રહ્માજીએ કીધું કે હવે તમે સૃષ્ટિ રચના કરો અને સૃષ્ટિને આગળ વધારો. તો સનકાદિકોએ ના પાડી દીધી કે અમે આગળ સૃષ્ટિ રચના નહીં કરીએ, કારણ કે સૃષ્ટિ રચના કરવાથી માયામાં ફસાઈ જાય જીવ, અને માયામાં ફસાય પછી એનો કોઈ ધડી ધોરી રહેતો નથી, એટલે અમે સૃષ્ટિ રચના નહીં કરી. સનકાદિકોએ સ્પષ્ટ ના પાડી દીધી. ના પાડી દીધી સનકાદિક લોકો. તો કહેવાનો ભાવ છે કે બ્રહ્માજીએ માનસિક સૃષ્ટિ કરી અને સનકાદિક જેવા છોકરા પેદા થયા. શું કામ? એનું મસ્ત વર્ણન કરે છે સુદર્શન સિંહજી ચક્ર. પોતાના ગ્રંથમાં અતિશય સુંદર વર્ણન કરે છે કે બ્રહ્માજી સાત્વિક હતા. પાછા બ્રહ્માજી સંસારના પહેલા બ્રાહ્મણ છે. પહેલા બ્રાહ્મણ આપણા બ્રહ્માજી, એટલે બ્રહ્માજીના જેટલા દીકરા છે એટલે બ્રાહ્મણ કહેવાય છે. તો બ્રહ્માજી શુદ્ધ હતા, સાત્વિક હતા. એટલે બ્રહ્માજીમાંથી જે સંકાદિક ઉત્પન્ન થયા એ પણ શુદ્ધ અને સાત્વિક ઉત્પન્ન થયા. કે જેવો માનવ હોય ને એવા સંતાનો ઉત્પન્ન થાય. રજોગુણ હોય તો રજોગુણી ઉત્પન્ન થાય, સત્વગુણી હોય તો સત્વગુણી. એવો માણસ જે પ્રકારનો હોય ને એ પ્રકારે સંતાનો છે ઉત્પન્ન થતા હોય છે. તો બ્રહ્માજી સત્વગુણી હતા એટલે સીધા સંકાદિક જેવા જ સંતાનો ઉત્પન્ન થયા કે જે સીધા ભગવાનના ભજનમાં લાગી ગયા. આ છે સત્વગુણનો પ્રભાવ. મનુષ્ય જયારે સત્વગુણી બની જાય ને ત્યારે એના સંતાનો પણ સત્વગુણી બની જાય છે, એનો પરિવાર પણ સત્વગુણી બની જાય છે. બધાય એક મનુષ્ય સત્વગુણી બનીને ભગવાનના ભજનમાં લાગી જવો જોઈએ, પછી ધીરે ધીરે આખો સંસાર ઓલરેડી સત્વગુણી બની જશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. તો બ્રહ્માજીને આ સાત્વિક સંતાનો ઉત્પન્ન થયા સંકાદિકોને, એને સૃષ્ટિની ના પાડી દીધી. એટલે બ્રહ્માજીને ગુસ્સો આવ્યો. ત્યારે આ પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. એમ હું એનો પિતા છું, બાપ છું, તો એ આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે ને સંતાન ઉત્પન્ન. ગુસ્સો આવ્યો બ્રહ્માજીને. તો એમ કહે કે સાત્વિક વ્યક્તિનો ગુસ્સો આવે ને તોય એમાંથી કાંઈક ઉત્પન્ન થાય છે, કારણ કે સાત્વિક વ્યક્તિનો ગુસ્સો પણ વ્યર્થ જાતો નથી. એ ગુસ્સાની અંદરથી પણ કંઈક ને કંઈક. તો બ્રહ્માજીને સાત્વિક ગુસ્સો આવ્યો ને તો છોકરો પ્રગટ થયો અને પ્રગટ થતા વેતાથી રોવા માંડ્યો. ચોધાર આસુરાએ રોવા માંડ્યો અને મોટા મોટા પડકારા કર્યા માંડ્યો. અને બ્રહ્માજીએ તરત જ એનું નામ રાખ્યું રુદ્ર. રુદ્ર એટલે મહાદેવ, શિવજી. તો બ્રહ્માજીએ એનું નામ રુદ્ર રાખ્યું, કારણ કે બ્રહ્માજી કે આજથી તું મારો દીકરો અને જન્મતા વેત તું રોયો ને એટલે તારું નામ આજથી રુદ્ર છે કે જા. તો રુદ્ર કહે તો પિતાજી મને ઉત્પન્ન તો કરી દો તમે, તો મારે લાયક કઈક સેવા હોય તો બતાવો, હું શું સેવા કરું? એટલે બધા સંસારની ઉત્પત્તિ કર. જો આ તારા ભાઈઓ તો નથી કરતા સંસારની ઉત્પત્તિ, તમે સંસારની ઉત્પત્તિ કરો તો જેવી આજ્ઞા. ભાઈ જેવો મારા હોય એવી સંસારની ઉત્પત્તિ થાય. રજોગુણી હોય તો રજોગુણી, તમગુણી હોય તો તમગુણી, કૂતરાના કૂતરા, બિલાડાના બિલાડા, મનુષ્યના મનુષ્ય. જેવા પોતે હોય ને એવી સૃષ્ટિ ઉત્પન્ન કરી શકે. તો રુદ્ર તો તમોગુણી હતા, મહાદેવ તો તમોગુણી હતા. તરત સૃષ્ટિ કરવાનું ચાલુ કર્યું. મૃત્યુના દેવતા ઉત્પન્ન કર્યા, રાક્ષસો ઉત્પન્ન કર્યા, ભૂત ઉત્પન્ન કર્યા, પ્રેત, પિશાચ, એવું બધું મહાદેવ ઉત્પન્ન કરવા માંડ્યા. તો બ્રહ્માજી ક્યારે રહેતા બસ બહુ થઈ ગયું, તારે જાદુ ઉત્પન્ન નથી કરવું હવે. તો કેમ પિતાજી? તો આવી સૃષ્ટિ કરી હોય તો રુદ્ર કે હું તો તમોગુણી છું, તો મારી સૃષ્ટિ તમોગુણી રહી ને. ભૂત, પ્રેત, પિશાચ ને, રોગ ને, બીક ને, ડર ને, ભય ને, એના દેવતા ઉત્પન્ન કર્યા રુદ્ર ભગવાને. કારણ કે રુદ્ર છે સંહાર કરતા છે. તો બ્રહ્માજી કે તારે બેટા સૃષ્ટિ ઉત્પન્ન નથી કરવી,
તો કે પિતાજી હું શું કરું? એ કે મને કઈ કામ આપો ને. તો કે બેટા તું કૈલાસમાં જઈને ભજન કર, ભજન કરીને સત્વગુણ ધારણ કરી કે તારે સૃષ્ટિ દૃષ્ટિ હવે કરવી નથી. મહાદેવને તો એટલું જ જોતું હતું. એટલે મહાદેવ પાછા કૈલાસમાં તપસ્યા કરવા વયા ગયા. આની ઉપરથી ખબર પડે છે કે જો સૃષ્ટિ હારી ઉત્પન્ન કરી હોત ને તો શિવજીનો પીછો મુકત